મળિયાહાટી તાલુકાના ચોરવાડ ગામે તારીખ 21/11/2024ના રોજ ઉચ્ચતર માધ્યમિક શાળાના નવીન બિલ્ડિંગનો લોકાર્પણ પ્રસંગ યોજાયો। મળિયાહાટી તાલુકાના ચોરવાડ ગામે આજરોજ તારીખ 21/11/2024ના રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક ચોરવાડના નવા બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે જૂનાગઢના લોકપ્રિય સાંસદ માનનીય રાજેશભાઈ ચુડાસમા, માંગરોળ માળિયા વિધાનસભામાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરકઠિયા વરદ હસ્તેના અધ્યક્ષ સ્થાને આ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। શાળાના નિર્માણ માટે ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજે ₹4.31 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવા બિલ્ડિંગના રૂકાતી કાર્યક્રમ યોજાયો હતો તથા ગામના વરિષ્ઠ આગેવાન તથા શિક્ષકગણ તથા વિદ્યાર્થી મિત્રો તથા સ્કૂલના રિટાયર્ડ શિક્ષકો હાજરી આપી તથા ચોરવાડ સરકારી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ચાવડા સાહેબ તથા શિક્ષકોએ જહેમત ઉઠાવી તથા આ કાર્યક્રમમાં લોકોએ હાજરી આપી હતી। ચોરવાડ મુકામે સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા આજુબાજુના 7-8 ગામોના દીકરા દીકરીઓ અભ્યાસ અર્થે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાનના માધ્યમથી 112 વર્ષ જૂની આ હાઈસ્કૂલના નવા બિલ્ડિંગના આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। 4 કરોડ ને 31 લાખના ખર્ચે આ હાઈસ્કૂલ બનાવવામાં આવી। 8 રૂમ પ્રિન્સિપલ રૂમ અને કોમ્પ્યુટર લાઇબ્રેરી સાથે આ વિસ્તારના દીકરા દીકરીઓ સમાજના સારા નિર્માણમાં ભણી શકે એટલા માટે થઈ અને સરકારશ્રી દ્વારા સ્કૂલ આજે લોકાર્પણ કરવામાં આવી છે। ત્યારે સરકારશ્રીનો આ વિસ્તારના સાંસદ તરીકે આ ગામના નાગરિક તરીકે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું।